નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જાગૃતિ। 31 મે નો દિવસ ઉજવાય છે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે, અને આ દિવસ મનાવવામાં આવે છે કારણ કે તેની પાછળનો એક આશય એ રહેલો છે કે જે લોકો તમાકુના વ્યસની હોય છે તેઓ પોતાની જાતની સાથે સાથે પોતાના પરિવાર અને સમાજની સુખાકારી સેવી શકે, અને આ સુખાકારી ત્યારે જ શક્ય બની શકે છે કે જ્યારે તેઓ એક ક્ષણ માટે, એક મિનિટ માટે કે 24 કલાક માટે તમાકુ કે કોઈ પણ પ્રકારના વ્યસનને જો ટાટા બાય બાય કહી દે તો 31 મે એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા, WHO દ્વારા જે તમાકુ નિષેધ દિવસ 31 મે ને પસંદ કરવામાં આવ્યો છે, અને આ તમાકુ નિષેધ દિવસના દિવસે આપણે વાત કરવાના છીએ કે તમાકુના વ્યસનથી કેવા પ્રકારની આડઅસર થઈ શકે છે અને સામાજિક આર્થિક દ્રષ્ટિએ કેવા પ્રકારના ઉથલ પાથલ સર્જાતા હોય છે। ત્યારે સૌથી પહેલા નજર કરીએ આ વિશેષ અહેવાલ પર। તમાકુને ધીમું ઝેર ગણવામાં આવે છે કે માણસના શરીરમાં ધીમે ધીમે પ્રવેશે છે અને તમાકુના સેવન કરનારી વ્યક્તિને અંદરથી કોરી ખાય છે। જો કે તમાકુ ખાવાથી વ્યક્તિ મોતના કૂવામાં ધકેલાય છે, તેવા સંજોગોમાં લોકોમાં તમાકુ ખાવા પર પ્રતિબંધ દર્શાવતા સેમિનાર પણ યોજાય છે। વિશ્વભરમાં તમાકુ ખાવાથી કેવી ખાના ખરાબી સર્જાય છે અને લોકો તમાકુના આદિ ના બને તે માટે 31 મેને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે। તમાકુમાં રહેલું નિકોટિન નામનું તત્વ ઘાતક હોય છે અને આ તત્વને કારણે વ્યક્તિને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરવો પડે છે। આ સિવાય તમાકુમાં કેન્સરને જન્મ આપનારા પણ ઘણા તત્વ રહેલા છે। કોઈ પણ પ્રકારે તમાકુનું સેવન કરનારી વ્યક્તિને કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત તકલીફ, પેટના અલ્સર, એસિડિટી અને અનિદ્રા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે। વ્યક્તિ ક્યારેક દેખાદેખીમાં તો ક્યારેક મિત્રો કે સહકર્મીઓની જીદ અને ખરાબ સંગતને કારણે તમાકુનો આદિ બની જતો હોય છે। શોખ માટે થતા તમાકુના સેવનથી શરીર ખોખલું થવા લાગે છે અને જ્યારે ખબર પડે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે। તમાકુનું સેવન કરનાર વ્યક્તિ ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવી બેસતો હોય છે, ત્યારે પોતાના પરિવાર માટે જીવન જીવવા માંગતો વ્યક્તિ તમાકુનું સેવન ના કરે તો તેની સાથે પોતાના પરિવાર અને અન્ય ઘણી જિંદગીને જીવતદાન આપે છે। તેથી વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર તમાકુના આદિ હોય તેવા લોકોએ પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની સુખાકારી માટે પોતાની જાતને એક વચન આપે કે તેઓ તમાકુ અને તેની એક પણ બનાવટનું સેવન નહીં કરે, અને આવા વચનથી એક નિર્મળ, એક સ્વસ્થ રાજ્ય અને દેશનું નિર્માણ થઈ શકશે। સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરીને આપણે અલગ અલગ પ્રકારના દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ। મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય કે પછી આવા અનેક પ્રકારના ડેઝ હોય છે, પરંતુ શા માટે એ ડેઝ ઉજવવા પર આટલો બધો જ્યારે રંગે ચંગે ઉજવણી થતી હોય છે, ત્યારે શા માટે તમાકુ નિષેધ દિવસને આપણે એટલો જ સારી રીતે ઉજવી નથી શકતા? શા માટે તમાકુના વ્યસનને આપણે દૂર નથી કરી શકતા, કાં તો તેનો નાશ નથી કરી શકતા? અને કેવા પ્રકારની ખાના ખરાબી સર્જાય છે તમાકુના વ્યસનીઓના કારણે? ત્યારે આ સમગ્ર બાબતને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હેડ એન્ડ નેક સર્જન ડોક્ટર સિદ્ધાર્થ શાહ। ડોક્ટર સિદ્ધાર્થ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। થેન્ક યુ શ્રોતા મિત્રો। સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા સવાલ એ થાય છે કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણે જ્યારે અનુસરતા હોઈએ છીએ, મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય કે આપણે અલગ અલગ પ્રકારના ડેઝની રંગે ચંગે ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ 31 મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસનો આપણે એવો જે પ્રકારે આપણે ઉજવણી કરવી જોઈએ, જે પ્રકારનું આપણામાં ભાન હોવું જોઈએ, ક્યાંક ને ક્યાંક હજુ પણ તેની એબ્સન્સ આપણને દેખાઈ રહી છે, અને તેના કારણે જ સમાજ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે આગળ દોડી રહ્યું છે। જાગૃતિ, એકદમ બરાબર કહ્યું। દર્શકો, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 31 મે 1987માં આ નક્કી કર્યું, જ્યારે એવું એમને રિયલાઇઝ થયું કે તમાકુના કારણે આપણે સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પાછળ પડીએ છીએ, ઇકોનોમિકલી આપણે બહુ એટલે આપણા દેશને પણ નુકસાન થાય છે। ત્યારે લોકોએ નક્કી કર્યું કે આપણે આ તમાકુનું જે દૂષણ છે એને દૂર કરવું જોઈએ। આ દિવસ એટલા માટે પસંદ કરીએ છીએ કે અથવા આ દિવસનું એટલા માટે કે એ દિવસે આપણે એવું નક્કી કરીએ કે 24 કલાક માટે તમાકુ અને તમાકુ રિલેટેડ પ્રોડક્ટ્સ આપણે બિલકુલ ન યુઝ કરીએ।
અને એની પાછળનું કારણ એ છે કે જો એક દિવસ માટે આપણે આપણા મનને મક્કમ કરી શકતા હોઈએ તો એ છોડવું દૂર નથી. એ આપણે એનાથી આપણે છૂટવા માટે કોઈ બીજી જરૂરિયાત નથી. કોઈ પણ દવા, કોઈ પણ બીજા વ્યસનની કે બીજી કોઈ દવાઓની કોઈ જરૂરિયાત નથી. ખાલી મનોબળ જરૂરી છે કે આપણે 24 કલાક માટે કરી શક્યા છે તો આગળ પણ કરી શકશું. જી, એટલે તમે કહેવાનો મતલબ એ છે કે WHO દ્વારા જ્યારે 31 મેનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે તમાકુ નિષેધ દિવસ તરીકે, અને આ દિવસનો ખાસ એક મોટો અને એક પર્પઝ એ છે કે 24 કલાક માટે તમારે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવાનું નથી. જો માણસ 24 કલાક દરમિયાન જો એક સિગરેટ નથી પીતો તો તે તેના જીવનની 11 મિનિટને તે બચાવી શકે છે, અને આ જ સમયગાળો જો લાંબો થઈ શકતો હોય તો તે તેના જીવનના 10 વર્ષને બચાવી શકતો હોય છે. હવે આપણે વાત કરીએ, તમે કીધું પ્રમાણે ડોક્ટર સિદ્ધાર્થ, કે ઇકોનોમિકલી, ફાઇનાન્શિયલી અને સોશિયલી આપણને ઇફેક્ટ કરતી હોય છે, તો એક વ્યસની માટે આ બધા પરિબળ કેટલા મહત્વના બની જતા હોય છે, અને ખાસ કરીને એક સમાજ, રાજ્ય અને દેશ માટે વ્યસનના કારણે કયા પ્રકારની આર્થિક સંકળામણ ઊભી થતી હોય છે? જાગૃતિ, જ્યારે તમાકુની વાત કરીએ તો જે વ્યક્તિ તમાકુ ખાય છે એ એવું સમજે છે કે આપણે એક વ્યસન નથી, એ એક મજાની વસ્તુ છે જેનાથી એને એક આનંદ અનુભવ થાય છે, એક ફીલ ગુડ ફેક્ટર થાય છે. પણ એ ભૂલી જાય છે કે એ તમાકુ નથી ખાતો, તમાકુ એને ખાય છે. અને તમાકુના કારણે જે તકલીફો થાય છે કે જેની અંદર મુખ્યત્વે આપણે ડોક્યુમેન્ટમાં જોયું કે કેન્સર સાથે સાથે બીજી ઘણી બધી શરીરની અંદર આડઅસરો થાય છે, જેમ કે હાર્ટ એટેક્સ થાય, સ્ટ્રોક્સ થઈ શકે, બીજા લંગ્સ એટલે કે ફેફસાની તકલીફો થઈ શકે, જેમાં શ્વાસ લેવાની તકલીફ, ફેફસાને નુકસાન પહોંચે છે. આ બધી જે તકલીફો છે એ તમાકુના કારણે થાય છે. આજે આપણે સ્પેશિયલી કેન્સર માટે વાત કરીએ તો તમાકુના કારણે મોઢાના કેન્સર, ગળાના કેન્સર, ફેફસાના કેન્સર, આંતરડાના કેન્સર અને અન્નળીના કેન્સર, આ બધા જ કેન્સર થઈ રહ્યા છે. તો જ્યારે તમાકુનું સેવન થાય છે ત્યારે આ બધી વસ્તુનું કલ્પના હોતી નથી, અને એ કલ્પના જ્યારે થાય ત્યારે બહુ મોડું થઈ ગયું છે. એટલે આ એક જે બીમારી જ્યારે થાય છે ત્યારે એ એક ઘર ઉપર આર્થિક બને છે, અને સાથે સાથે સોસાયટીને પણ આ ભારરૂપ બને છે. અને ખાસ કરીને આપણે જો વાત કરીએ અલગ અલગ પ્રકારના સેક્સ જેન્ડરની વાત કરીએ તો વ્યસન એટલે પુરુષ, એવું આપણે ધારણા બાંધી લેતા હોય છે કે તમાકુનું સેવન કોણ કરતું હોય છે તો પુરુષ કરતા હોય છે. પરંતુ જે પ્રકારે રિસન્ટલી ડેટા આપણને જોવા મળ્યા છે કે 50% ઉપરના લોકો પુરુષ હોય છે, 20% આજુબાજુમાં સ્ત્રીઓ પણ સેવન કરતી હોય છે, અને ખાસ કરીને આજની જનરેશન એટલે કે ટીન એજથી માંડીને યંગસ્ટર સુધીનો એક આખો વર્ગ છે તે પણ ક્યાંક ને ક્યાંક વ્યસની બની રહ્યો છે. હવે જો આપણે ઇન્ડિવિજ્યુઅલી વાત કરીએ ડોક્ટર, તો સૌથી પહેલા આપણે જો મેલની વાત કરીએ તો કેવા પ્રકારના લક્ષણો અને કેવા પ્રકારની વ્યસન લેવાને કારણે એ લોકોનામાં ખાના ખરાબી થતી હોય છે, કેવા પ્રકારના કહેવાય કે શારીરિક ફેરફાર અને નુકસાન થતું હોય છે? જાગૃતિ, જે આપણે ફોકસ કરીએ તો જે અત્યારે વ્યસન જે છે બેઝિકલી ટીનેજર્સ, યંગસ્ટર્સ એના ઉપર વધારે કેન્દ્રિત છે, કેમ કે એ એક એવી યુવાવસ્થા છે કે જેના ઉપર એની ઇમ્પેક્ટ બહુ સારી પડે છે. આજે સ્કૂલ હેલ્થની અંદર આપણે એ લોકોને માર્ગદર્શન આપીએ તો એ લેવલથી આપણે એને સારી રીતે પ્રોટેક્ટ કરી શકીએ. કિશોર અવસ્થામાં જે લોકો આદી બની જાય છે ટોબેકો હેબિટ્સ માટેના, એ લોકોને મુખ્યત્વે વાત કરીએ તો એ લોકો એક સિગરેટ અથવા કે એક તમાકુનું વ્યસન કરે તો એ લોકોની જીવનની 11 મિનિટ એ લોકો ઓછી કરે છે. ઓવરઓલ આખા કાળમાં એ લોકો એમના 10 થી 20 વર્ષ એમના લાઈફના ગુમાવી રહ્યા છે. કે જે તમાકુ એક એવું વ્યસન છે અથવા કે એવું રિસ્ક ફેક્ટર છે કે જે આપણું જે મોતનું કારણ છે એ આપણે મોડિફાઈ કરી શકીએ છીએ. ઇટ ઇઝ ધ ઓનલી મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર ફોર ડેથ આખા બીજા બધા જ પરિબળોમાં. હવે સાથે સાથે જ્યારે ટીનેજર્સની વાત કરીએ, પુરુષ જે બોયઝ છે, જે લોકોને આ ફ્રેન્ડ્સના કારણે કે પિયર પ્રેશર્સના કારણે કે ફીલ ગુડ ફેક્ટરના કારણે સ્મોકિંગ કે ટોબેકો એડિક્શન કરે છે, એ લોકોને ઇમ્પોર્ટન્સ થવાનું એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થવાની ઓલમોસ્ટ મોર દેન 85% ચાન્સ હોય છે. એટલે કે જે લોકો સિગરેટ કે તમાકુ યુઝ કરે છે અને જે નથી કરતા એની સામે જે કરે છે એ લોકોને 85% જેવા ચાન્સીસ છે કે એ લોકોને આવા ઇમ્પોર્ટન્સના ફેક્ટર્સ નડે. સ્ત્રીઓની અંદર કરીએ તો સ્ત્રીઓમાં પણ જે આ બધા કેન્સર રિલેટેડ સિવાય જ્યારે પ્રેગ્નન્ટ ફિમેલ્સ જે લોકો આવું સ્મોકિંગ રિલેટેડ કે ટોબેકો એડિક્શન કરતા હોય છે એ લોકોની અંદર હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, પ્રીમેચ્યોર બર્થ, લો બર્થ બેબીઝ અથવા કે સ્ટીલ બર્થ, સડન બાળકનું જે ગર્ભમાં મૃત્યુ થઈ શકે એવા બધા ચાન્સીસ અને મિસકેરેજીસના ચાન્સીસ ખૂબ જોવા મળે છે.
એટલે જ્યારે આપણને દેશની ગવર્મેન્ટ કહેતી હોય છે કે બાળકો એ દેશની આવતીકાલ ગણાતી હોય છે અને દેશનું ભાવિ ગણાતા હોય છે, અને એવા જ દેશનું ઘડતરમાં જો વ્યસનનો વધારે બહોળો પ્રયોગ થતો હોય છે, બહોળો ઉપયોગ થતો હોય છે અને લોકો વ્યસનને આદિ બની જતા હોય છે, ત્યારે સ્વાભાવિકપણે એક વસ્તુ એ કહેવાનું મન થાય કે આ દેશનું ભાવિ ક્યાંક ને ક્યાંક અંધકારમય બની રહ્યું છે. ડોક્ટર, બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો આપણે ટોબેકોના સેવનને અટકાવવાની વાત કરતા હોઈએ છીએ, ટોબેકો નિષેધ દિવસની વાત કરતા હોઈએ છીએ, 24 કલાક તો શું વ્યક્તિ 1 મિનિટ પણ ટોબેકો વગર રહી નથી શકતો, તો એવા સંજોગોમાં વ્યક્તિને આપણે મોટિવેટ કેવી રીતે કરી શકીએ કે જેથી કરીને એ વ્યસનથી દૂર જાય અને પોતાની જાતને એક સ્વાસ્થ્ય સારું આપી શકે અને પોતે પોતાની જાતને હેલ્પફુલ બની શકે? ખાસ કરીને તો દર્શકો, આપણે આજકાલ એડ જોઈએ છીએ ટીવીમાં, બે ભાઈબંધ ટેરેસ ઉપર ધાબે ઉપર બેઠા છે અને એકબીજા સાથે વાત કરે છે કે મેં તને અહીંયા લત લગાવી હતી ને હવે હું તને છોડાવીશ, અને પછી એડવર્ટાઇઝમાં ગમની વાત આવે છે કે જે નિકોટિન ગમ. તમાકુની અંદર લગભગ હજારોની અંદર તત્વો, કેમિકલ્સ છે, જેમાંથી 60 એવા પ્રૂવ થયા છે કે જે કેન્સર કરી શકે. અને ખાસ કરીને જે નિકોટિન તત્વ રહેલું છે એ કેન્સરને નોતરે છે અને એના કારણે આપણને મોત મળતું હોય છે. જાગૃતિ, હું થોડું કરેક્ટ કરીશ કે નિકોટિન પોતે કેન્સર નથી કરતું. નિકોટિનથી બેઝિકલી વ્યક્તિને એક જે ફિલિંગ ઓફ ગુડ, જે કિક વર્ડ આપણે સમજીએ છીએ કે જે લોકો સામાન્ય રીતે વાત કરતા હોય છે, એ એક સાયકોલોજીકલી બેનિફિશિયલ ઇફેક્ટ મળે છે અને એની ઇફેક્ટ લેવા માટે થઈને આપણે બીજા 60 એવા કેન્સર રૂપી તત્વો બોડીમાં ઇન્જેક્ટ કરીએ છીએ જેના કારણે કેન્સર થાય છે. નિકોટિન કેન્સર નથી કરતું. હવે કંપનીઝ જે ટોબેકો બનાવે છે કે ટોબેકો પ્રોડક્ટ્સ બનાવે છે, એ જ કંપની આ નિકોટિન બેઝ પ્રોડક્ટ્સ બનાવી રહી છે. એટલે એક આદતમાંથી તમે છૂટવા માટે બીજી આદતનો ઉપયોગ કરો છો ને નિકોટિન સમ એક્સટેન્ટ કોઈક રીતે આપણે નુકસાનકારક તો છે જ. એટલે જે આ વાત આવે છે કે નિકોટિન ગમ્સ કે જે નિકોટિન રિલેટેડના ટેબ્લેટ પ્રોડક્ટ્સ, એટલે આપણે એક વ્યસનમાંથી મુક્ત થવા માટે બીજું વ્યસન લઈએ છીએ, તો આપણે આની અંદર આપણે જે અચીવ કરવું છે એ નથી કરી શકતા. આપણે જ્યારે એવું વિચારીએ કે મારે તમાકુ મુક્ત અથવા કે તમાકુ હવે બંધ કરવું છે, તો એક તત્વ જે છે જે બહુ જરૂરી છે એ મનોબળ છે. જ્યાં સુધી પોતે વ્યક્તિ નક્કી નહીં કરે કે મારે તમાકુનું સેવન હવે બંધ કરવું છે, ત્યાં સુધી એ કોઈ પણ રીતે કોઈ દવાઓ અથવા કે કોઈ પણ રીતે પોસિબલ નથી. આજે લોકો એમ કે હું પહેલા પીતો હતો 10 સિગરેટ પીતો હતો કે 10 પડીકી ખાતો હતો, હવે ધીમે ધીમે ઓછી કરીને મેં 2 કરી છે. એ નક્કી કર્યું છે પણ એ 2 તદ્દન બંધ નહીં થાય ત્યાં સુધી એ તમાકુ મુક્ત નથી થઈ શકતા. પણ એની અંદર જે સેલ્ફ મોટિવેશન છે એ એક જ એવું પરિબળ છે કે જે આપણે વ્યક્તિને તમાકુ છોડવા માટે મદદરૂપ થાય છે. જ્યારે તમે હેડ એન્ડ નેક સર્જન છો, તમારી પાસે પણ આવા ઘણા કિસ્સા આવતા હશે કે જે લોકો તમાકુના આદિ બની જતા હશે અને તેઓને અલગ અલગ પ્રકારની શારીરિક ખામીને કારણે, શારીરિક બીમારીને કારણે તમારો કોન્ટેક્ટ કરવો પડતો હશે. ડોક્ટર, એવા સંજોગોમાં કે જ્યારે કહેતો હોય વ્યક્તિ કે ના, હું વ્યસન વગર એક પણ સેકન્ડ રહી નથી શકતો, હું તડફડિયા મારવા લાગુ છું, એ લોકોને એક વર્ડ હોય છે કે ના, મારાથી રહી નથી શકાતું, સહન નથી થતું, હું તડફડિયા મારું છું, તો એવા વ્યક્તિઓને તમે કેવી રીતે ટેકલ કરતા હો છો? જ્યારે તમારી મેડિકલ લેંગ્વેજમાં આપણે જો વાત કહીએ તો એ લોકોને ટેકલ કરવા શું ઈઝી બનતા હોય છે કે પછી તમે લોકો એ લોકોને ટેકલ કરવા માટે કંઈક અલગ મેથડ અપનાવો છો? જાગૃતિ, આવા પેશન્ટો ડેફિનેટલી ડિફિકલ્ટ થાય એ લોકોને જ્યારે કન્વિન્સ કરો. એટલે આની અંદર આપણે જે લોકો ખરેખર મનથી નક્કી કરે છે કે અમારે વ્યસન મુક્તિ કરવી જ છે, એ લોકોને સાયકોલોજીકલ સપોર્ટ આપીએ છીએ અમે. વ્યસન મુક્તિ કેન્દ્ર છે કે જેની અંદર એ લોકોને થેરાપીઝ આપવામાં આવે છે, એ લોકોને એન્વાયરમેન્ટ એવું ક્રિએટ કરવામાં આવે છે કે જેની અંદર એ લોકોની જે ઈચ્છાઓ છે એને એ લોકો મારી શકે. અને સાયકોલોજીકલ સપોર્ટ સાથે સાથે મોરલ સપોર્ટ, આ બંને વસ્તુ ખૂબ જરૂરી છે. એટલે સેલ્ફ મોટિવેશનની સાથે સાથે એ લોકોને જ્યારે આ સાયકોલોજીકલ સપોર્ટ અને મોરલ સપોર્ટ મળે છે ત્યારે એ લોકો ખરેખર રૂપમાં વ્યસન મુક્ત થવા માટે કરી શકે છે વ્યસન મુક્તિ. એટલે આપણે એ લોકોને સાયકોલોજીકલી મોરલ સપોર્ટ પણ આપવાના હોય છે અને એ લોકોને આપણે સેલ્ફ મોટિવેટ પણ કરવાના હોય છે કે તમે તમારી જાતને હેલ્પ કરી શકો છો. અમે લોકો બહારી તમને પુશ કરી શકીશું પણ તમારી અંદરના જે ચેન્જીસ છે એ તમારે જ ઠીક કરવાના છે. અધરવાઇઝ તમે જે વ્યસન કરી રહ્યા છો એ ચોક્કસ તમને એક સંજોગો, એક સ્ટેજ ઉપર તમને મોતમાં ધકેલી દેશે. હવે બે વસ્તુ, બે પાસા હોય છે કે વ્યસન કર્યું તો કેવા પ્રકારની શારીરિક ખામી સર્જાય છે, બીમારી સર્જાય છે, એની આપણે વાત કરી. વ્યસન જ્યારે વ્યક્તિ છોડતો હોય છે ત્યારે પણ તેની બોડીની અંદર અમુક ચેન્જીસ થતા હોય છે, અમુક એ બોખલાઈ જતો હોય છે, એની માટે બહુ ડિફિકલ્ટ થતું હોય છે. તો એવા સંજોગોમાં કેવા પ્રકારના ચેન્જીસ તેના બોડીમાં ફીલ કરતો હોય છે વ્યક્તિ?
આજે જ્યારે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે મારે તમાકુ છોડવું છે તો ઇનિશિયલી જ્યારે એ બંધ કરે છે તો શરૂઆતથી જ એના અસરો શરૂ થઈ જાય છે. પહેલી જ 20 મિનિટની અંદર એમની હાર્ટ રેટ અને એ બધું કંટ્રોલમાં આવવાનું ચાલુ થાય છે. કલાકોની અંદર એમના જે બોડીના અંદર જે ઓક્સિજન સેચ્યુરેશન છે એ ઇમ્પ્રૂવ થાય છે, રેસ્પિરેશન ઇમ્પ્રૂવ થાય છે. 9 મહિનાની અંદર એમના જે અસરો જે છે લંગ્સની અંદરના ચેન્જીસ છે એ બધા ઇમ્પ્રૂવ થવાના ચાલુ થાય છે. તમાકુના કારણે જે હાર્ટની પ્રોબ્લેમ્સ થવાની શક્યતાઓ હોય છે, જો વ્યક્તિ તમાકુથી દૂર રહે તો એકાદ વર્ષની અંદર જ્યારે બંધ રાખ્યું હોય છે તો એમની જે હાર્ટની ટ્રબલો છે અથવા કે સ્ટ્રોક થવાની ચાન્સીસ છે કે હાર્ટ ફંક્શન્સ પ્રોબ્લેમ થવાની ચાન્સીસ છે એ બધા ઘટી જાય છે. 10 વર્ષના અંતે તમે કહી શકો કે પેશન્ટને કેન્સર થવાની શક્યતાઓ મટી જાય છે. જી, અને 30 વર્ષનો સમયગાળો એવો હોય છે કે જ્યારે વ્યક્તિને વ્યસન છોડીને 30 વર્ષનો સમયગાળો થાય છે તો તે તેની જિંદગીના 10 વર્ષને ગેઇન કરે છે. એટલે કે જે સમય એને વ્યસન લેવામાં ગુમાવ્યો હતો, જે અમૂલ્ય તક, અમૂલ્ય ક્ષણ પોતાની જિંદગીની તેને ગુમાવી હતી, તે અમૂલ્ય તક પણ પોતે મેળવી શકતો હોય છે. જી, એટલે વ્યસન છોડવું એટલું ઇઝી પણ નથી અને એટલું મુશ્કેલ પણ નથી. હવે આપણે વાત કરીએ, તમે કીધું ડોક્ટર અગાઉ એ પ્રમાણે કે અલગ અલગ પ્રકારની એડ આવતી હોય છે અને એ એડને કારણે ક્યાંક ને ક્યાંક વ્યસની લોકોને એક સંદેશો પૂરો પાડવામાં આવતો હોય છે કે તમારે વ્યસન કરવું ન જોઈએ. જો તમે વ્યસન કરશો તો તમે પોતાની જાતે તો તમે ગુમાવશો, પરંતુ તમારા ગુમાવ્યા બાદ તમારા પરિવાર ઉપર કેવા પ્રકારની અસર થઈ શકે છે. લાગી રહ્યું છે કે આ એડ બતાવવાથી, 2-5 મિનિટની એડ બતાવવાથી, કાં તો પછી જે વ્યસનના જે બોક્સીસ હોય છે, કાં તો પ્રોડક્ટ એવી હોય છે એની ઉપર એક વોર્નિંગ લખી દેવાથી વ્યસન મુક્તિને આપણે આગળ વધારી શકીશું. જાગૃતિ ફૂલ નહીં તો ફૂલની પાકડી, એટલે એક ગવર્મેન્ટનો એક એટેમ્પ્ટ છે, એક પ્રયત્ન છે કે લોકોમાં જનજાગૃતિ લાવવાની કે કેન્સર તમાકુના કારણે થાય છે અને એ સ્વીકારવાની. આજે જે લોકો તમાકુ ખાય છે એ સ્વીકારવા તૈયાર નથી કે તમાકુથી કેન્સર થાય છે. આજે મારી પાસે ઘણા પેશન્ટો આવે છે જે એવું કહે છે હું આટલા વર્ષોથી તમાકુ ખાઉં છું, મને કેન્સર નથી થયું. જે લોકોને નથી ખાતા એ લોકોને થાય છે. આ વાતની હકીકત છે કે નથી ખાતા એ લોકોમાં થાય છે, પણ એ લોકોની અંદર જે કેન્સર થવાના કારણો છે એ બીજા હોઈ શકે અને એ લોકોના જે રિઝલ્ટ્સ કહી શકાય કે જે લોકોને આઉટકમ અને લાઈફ એક્સપેક્ટન્સી જે કેન્સર તમાકુના કારણે થાય છે એના કરતાં ઘણી અલગ હોય છે, ઘણી સારી હોય છે. અને એ લોકોનું સ્ટેજ પણ જે હોય છે એ બહુ લોઅર સ્ટેજ હોય છે, જેથી કરીને એમના આઉટકમ્સ પણ સારા હોય છે. એટલે સરકાર પોતાની રીતે પ્રયત્ન કરી રહી છે, પણ જ્યારે એક વ્યક્તિ સારું કરે ત્યારે 100 વ્યક્તિ એને પાછું ખેંચવા માટે તૈયાર જ હોય છે. એટલે સરકાર, જેમ કે આજે આપણે વાત કરીએ તો કર્ણાટકા સ્ટેટે પોતાની સ્ટેટની અંદર એક ટોબેકો બેનનું એક રૂલ પાસ કર્યો છે, જેથી કરીને આખા સ્ટેટની અંદર ટોબેકો કન્ઝમ્પશન સ્ટોપ કરવામાં આવ્યું છે કે પબ્લિકલી સ્ટોપ કરવામાં આવ્યું છે. તો એક સ્ટેટે આવી પહેલ કરી છે અને પોસિબલ છે કે ધીરે ધીરે આપણે કેન્દ્ર સરકાર તરફથી પણ એવા લોઝ આવે કે જેથી કરીને તમાકુનું સેવન અને તમાકુનું વેચાણ પણ આપણે સ્ટોપ કરી શકીએ. ડોક્ટર, એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું તમે કર્ણાટકનું, કે કર્ણાટકમાં લો બન્યો છે, કાયદો અમલમાં મૂકી દીધો છે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક કર્ણાટકમાં આપણે વ્યસન મુક્તિને આપણે હાંસલ કરી શક્યા છે. અને કર્ણાટકને શ્રેષ્ઠ ઉદાહરણ માનીને હવે રાજ્યની, દેશની તમામ રાજ્ય સરકારે પણ આ નિર્ણય લેવો જોઈશે. જો તમે એક વ્યસન મુક્ત, નિર્મળ અને ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સેવા માંગતા હો તો જ. સારી અને ખરાબ બે વસ્તુ હોય છે, હંમેશા કોઈ પણ સબ્જેક્ટ સાથે રિલેટેડ હોય છે. કોઈ પણ વસ્તુને તમારે સિરિયસલી જોવી છે કે તમે એને ફની રીતે જુઓ છો, આવું જ ક્યાંક ને ક્યાંક આપણને ટોબેકોમાં પણ જોવા મળી રહ્યું છે. ઘણી વખત એવું થતું હોય છે કે દેખાદેખીમાં આપણે જ્યારે વ્યસનની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે કોઈ વ્યક્તિ એવું કહે છે કે ના, મને આ માર્કાવાળું નહીં, પરંતુ મને આ ઇમેજવાળી મને પ્રોડક્ટ જોઈએ છે, કાં તો મને આ ઇમેજવાળી, કાં તો મને આ જે પિક્ચર ડ્રો કર્યું છે એવી ઇમેજવાળી મને પ્રોડક્ટ જોઈએ છે. તો આ પ્રકારના એક ફની રમૂજી કિસ્સા પણ આપણને માર્કેટમાં વધતા જોવા મળી રહ્યા છે. તમારી વાત સાચી છે જાગૃતિ, પણ આની અંદર એક જ વસ્તુ કહી શકીએ કે સરકાર પોતાના પ્રયત્ન કરે, પણ જ્યાં સુધી આપણે પબ્લિક, એટલે કે જ્યારે જનજાગૃતિ આ વસ્તુની નહીં આવે કે તમાકુ ખરેખર સ્વાસ્થ્ય અને પરિવાર માટે હાનિકારક છે, ત્યાં સુધી આ કોઈ પણ એફર્ટ્સ જે સરકાર લઈ રહી છે એ પરિબળો અથવા કે એ એફર્ટ્સ સક્સેસફુલ નહીં જાય. ખાસ કરીને આપણે કોઈ પણ બોલિવૂડ સ્ટાર હોય કે હોલિવૂડ સ્ટાર હોય, આપણે એને એક આઇકોન બનાવી દેતા હોઈએ છીએ કે ભાઈ મને આ વ્યક્તિ જેવું થવું છે, કાં તો એ પછી સ્ટાઇલ હોય કે બોડી હોય કે સિક્સ પેક એબ હોય.
એક કિસ્સો મને ડોક્ટર સિદ્ધાર્થ અત્યારે યાદ આવી રહ્યો છે કે જ્યારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યારે એક કોલ્ડ ડ્રિંકની એડ કરતા હતા અને એ વખતે એક કોલ્ડ ડ્રિંકને લઈને અમુક રિઝલ્ટ બહાર આવ્યા હતા, ફેક્ટ બહાર આવ્યા હતા કે આ કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી સેન્સિટિવિટી હોય કે પછી દાંત રિલેટેડ કે પછી જે ફેફસા આંતરડા રિલેટેડ આપણને અમુક અલગ પ્રકારની ગંભીર બીમારી થતી હોય છે. એક નાની દીકરીએ અમિતાભ બચ્ચનને ટ્વીટ કરીને એની પાસે એક માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો કે તમે બોલિવૂડના આટલા મોટા નાયક છો, તમને બધા પોતાના આઇડલ માને છે અને તમે આવા પ્રકારની એડ કરો છો કે જે કરવી તમારે ન જોઈએ. અમિતાભ બચ્ચનને લાગી આવ્યું અને તેને એ એડ કરવાની, એ તો શું, તેને કોઈ પણ ઠંડા પીણાની એડ કરવાનો પછી એને નિષેધ કરી દીધો છે. લાગી રહ્યું છે કે હવે જે પ્રકારે આવી વ્યસનવાળી એડ હોય છે, આ એડમાં જે રીતે હીરોઝ કામ કરતા હોય છે એ લોકોએ પણ હવે ના કરી દેવું પડે. એબ્સોલ્યુટલી. તમે જે અમિતાભ બચ્ચનની વાત કરી એવી જ રીતે તમને ખ્યાલ હોય તો એક જેમ્સ બોન્ડ, પિયર્સ બ્રોસ્મેન કરીને જે છે એની પાન બહારની એડવર્ટાઇઝમેન્ટ આવી રહી છે અને એ જે એની અંદર એ આટલો મોટો મહાનાયક જેને બોન્ડ તરીકે આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને આપણે એની ઇમેજ છે, એ વ્યક્તિએ જ્યારે પાન મસાલાની આવી એડ કરી છે, આ એક ખરેખર શરમજનક કહેવાય કે આવા મહાન નાયકો આટલું સોશિયલ એમની રિસ્પોન્સિબિલિટીઝને સમજી નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એમને સમજવી જોઈએ અને આવી રીતે જે કોઈ પણ આપણે જે સોસાયટીના આઇડલ્સ કે આઇકન્સ સમજીએ છીએ એ લોકોએ આ વસ્તુનું પ્રમોશન માટે થઈને એકબદ્ધ થઈને ના કરવી જોઈએ. અને એ વસ્તુ માટે આપણે સોસાયટીમાંથી પણ એવો આજે વિમલ પાન મસાલા માટે તમે જો અજય દેવગનની પણ એડ્સ આવે છે, તમે રેડિયોમાં અને ટીવીમાં પણ જોઈ રહ્યા છો, તો એ કંઈક ને કંઈક રીતે એ વસ્તુ ખોટી થઈ રહી છે અને એ વસ્તુનું અસર, કેમ કે જે કિશોરવસ્થામાં આ વસ્તુ નજર પડે છે જ્યારે એ લોકોના હીરોઝ અને આઇકન્સ આ વસ્તુનું સેવન કરે છે, એ ઇમિડિયેટલી એને ગ્રાસ્પ કરી લે છે, એક્સેપ્ટ કરી લે છે અને એનું સેવન ચાલુ થઈ જાય છે. એટલે ખરેખર આ આઇકન્સ જે આ વસ્તુ માટે પ્રમોશન માટે છે એ લોકોએ એના ઇરેડિકેશન એટલે કે ડી એડિક્શન માટે થઈને કામ કરવું જોઈએ. એટલે કઈ વસ્તુ સમાજ ઉપયોગી છે અને કઈ વસ્તુ બિન ઉપયોગી છે તેનું આઇકન્સ અને હીરોઇઝ પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તમે લોકો જ્યારે કોઈ પણ એડ કરતા હો છો, તમે એને પ્રમોશન કરતા હો છો, તો તમારો એક હેતુ હોય છે રૂપિયા કમાવાનો, પરંતુ તેની સાથે સાથે તમે જે પણ પ્રકારની એડ કરી રહ્યા છો એ એડથી સમાજને, યુવા ધનને કેવું નુકસાન પહોંચી રહ્યું છે, તમારે એ વસ્તુ પણ ચકાસવી અને ધ્યાનમાં રાખવી ખૂબ જ અગત્યની બની જતી હોય છે. ડોક્ટર સિદ્ધાર્થ, બીજી વસ્તુ એ પણ થઈ રહી છે કે જ્યારે WHO એ નક્કી કર્યું છે કે 31 મે વર્લ્ડ નો ટોબેકો ડે ને આપણે સેલિબ્રેટ કરવાનું છે. 24 કલાક માટે તમારે કોઈ સેવન કરવાનું નથી, વ્યસન કરવાનું નથી. નથી લાગી રહ્યું કે આ 24 કલાક એટલે કે આખો દિવસ જે પણ દુકાન પર, જે પણ શોપ પર, મોલ્સ પર જ્યારે આવી વ્યસનવાળી વસ્તુ, પ્રોડક્ટ વેચાતી હોય છે તેની ઉપર જ બેન કરી દેવો જોઈએ કે તમે એક દિવસ માટે તમે કોઈ પણ પ્રોડક્ટ વેચી નહીં શકો? શક્ય થવું જોઈએ, પણ એ એફર્ટ્સ હજી કદાચ એટલા સુધી આપણે પહોંચ્યા નથી. આપણે એક પગલું ચાલુ કર્યું છે, પણ કહેવાની વાત એ છે કે આ 30 વર્ષથી એફર્ટ્સ છે વર્લ્ડ WHO ના, પણ આપણે હજી એમાં સક્સેસફુલ થયા નથી. એટલે આમાં કંઈક દર અંતે આપણે જનજાગૃતિ લાવવાની જરૂર છે. લોકો આ વસ્તુની ગંભીરતાને સમજશે તો આપોઆપ આ વસ્તુનું વેચાણ ઘટશે, તો એ લોકોએ બંધ કરવું જ પડશે. અને ખાસ કરીને ડોક્ટર, આપણે જો રિસન્ટલી ડેટાની વાત કરીએ તો વ્યક્તિના મોત પાછળ જે અમુક કારણ હોય છે તેમાં એક કારણ વ્યસન પણ છે. તમાકુનું વ્યસન હોય કે પછી XYZ કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, એટલે વ્યક્તિના મોત પાછળ ક્યાંક ને ક્યાંક વ્યસન પણ જવાબદાર હોય છે. તો રિસન્ટલી ડેટા શું કહી રહ્યું છે કે તમાકુના વ્યસનના કારણે મૃત્યુદર ક્યાં સુધી પહોંચ્યો છે દેશમાં? જાગૃતિ, રિસેન્ટ ડેટા પ્રમાણે લગભગ 7 મિલિયન ડેથ તમાકુના સેવનના કારણે થાય છે. આ કંઈક ને કંઈક અંશે બહુ મોટું છે, જે ઓલમોસ્ટ 1/10 ઓફ અધર ડેથ્સ એટલે કે બીજા કોઈ પણ કારણોસરથી થતા ઓલમોસ્ટ 10% ઓફ ધ રીઝન છે. અને એની સાથે સાથે ઓલમોસ્ટ આમાંથી 10% કેસ એવા છે કે જેની અંદર પોતે સેવન નથી કરતા પણ બીજા સેવન કરે છે, એટલે કે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે કે પેસિવ સ્મોકિંગના કારણે ડેથ્સ થાય છે. એટલે જ્યારે તમાકુ અથવા તમાકુ પ્રોડક્ટ્સનું સેવન થાય છે તો એ વ્યક્તિ નહીં પણ એની આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એના કારણે બીજા લોકોને પણ હાનિકારક થાય છે. એટલે આ વસ્તુ ખરેખર સિરિયસ હેલ્થ ઇફેક્ટ છે અને સોશિયલ કોઝ છે. આજે મારે એવું હું આગ્રહ કરું છું કે આજે તમે કોઈ પણ વ્યક્તિને સિગરેટ કે તમાકુ ખાતા જુઓ છો અથવા સ્મોકિંગ કરતા જુઓ છો ત્યારે મે બી આપણે રિક્વેસ્ટ કરીને એમને કહી શકીએ કે ઇટ ઇઝ કે આ જે છે તમે કરી રહ્યા છો એ તમારા માટે નુકસાન છે, પ્લસ બીજા લોકોને વાતાવરણમાં જે બાજુમાં લોકો છે એ લોકોને પણ નુકસાનકારક છે.
તો ના કરવું જોઈએ. જી ડોક્ટર, તમે સલાહ તો આપી વ્યુઅર્સને કે તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવા પ્રકારે તમે તમારી જાતને સેલ્ફ મોટિવેટ કરી શકો છો. બીજી વસ્તુ એ પણ થઈ રહી છે કે જ્યારે 31 મેનો દિવસ જ્યારે તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, શા માટે આ અત્યંત જરૂરી બની ગયું છે અને હવે કેવા પ્રકારના પગલાં લેવાની તાતી જરૂર થઈ ગઈ છે કે જેથી કરીને આપણે દેશને વ્યસન મુક્ત બનાવી શકીએ? જાગૃતિ, આની અંદર આપણે એક જ છે કે બધાએ, મેં જેમ કહ્યું અગાઉ પણ, કે લોકોએ આ વસ્તુની ગંભીરતાને સમજવાની જરૂર છે. એક સાથે આવીને તમે એ વસ્તુનું ઉપયોગ જ બંધ કરશો તો કંપનીઝને આપોઆપ એ વસ્તુને પ્રોડક્શન બંધ કરવાનું થશે. સાથે સાથે સરકારે આ વસ્તુની અંદર એક લોઝ લાવ્યા છે કે ટેક્સ, એટલે કે આ લોકોનો ટોબેકો પ્રોડક્ટ્સ ઉપરનો ટેક્સ વધારી દીધો. એના કારણે ટોબેકો પ્રોડક્ટ્સની પ્રાઇસ વધે છે. તો એ પ્રાઇસ વધવાથી એક રીતે જે વર્ગ છે કે જે આજે કરી શકતું હતું એની કન્ઝપ્શન ઓછું કરશે. એવો એક એફર્ટ છે કે જેના કારણે એનું કન્ઝપ્શન ઓછું કરી શકાય. આવી રીતે સ્મોકિંગ કે ટોબેકો યુઝના જે લોઝ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે એ બહુ સ્ટ્રિક્ટલી ફોલો થાય અને લોકો પણ એ વસ્તુ માટે સપોર્ટ કરે તો આ બધા વસ્તુઓ, આ બધી રીતે આપણે કદાચ એને આપણે કંટ્રોલ કરી શકીએ. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે 31 મે જે વર્લ્ડ નો ટોબેકો ડે નું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે, હજુ પણ આ જે ઉજવણી છે તે ઉજવણીની લોકોને ક્યાંક ને ક્યાંક ખ્યાલ નથી અને તેના કારણે જ બાકીના જે આપણે ડેઝ ઉજવતા હોઈએ છીએ તે ડેઝની રંગે ચંગે ઉજવણી થાય છે, પરંતુ તમાકુ નિષેધ દિવસ એટલે શું તેનો કોઈને ખ્યાલ નથી. 24 કલાક તમારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરવાનું. તેનો આશય એ જ છે કે તમે 24 કલાક જો વ્યસન વગર રહી શકો છો તો તમે આખી જિંદગી પણ વ્યસન વગર રહી શકો છો, કારણ કે વ્યસન કરવાથી તમે તમારી જાતને મારી રહ્યા છો, સાથે સાથે તમારા પરિવાર અને સમાજને પણ તમે ક્યાંક ને ક્યાંક ખરાબ રીતે મુશ્કેલીમાં મૂકી રહ્યા છો. જે પ્રકારે ડોક્ટર સિદ્ધાર્થ આપણને કીધું એ પ્રમાણે કે વ્યસન છોડવું ઇઝી નથી પરંતુ ડિફિકલ્ટ પણ નથી. તમે તમારી જાતને મોટિવેટ આપો, સાયકોલોજીકલ સપોર્ટ લો અને બાકીના એન્વાયરમેન્ટને તમે સપોર્ટ લેશો તો તમે ડેફિનેટલી તમે વ્યસનને તિલાંજલિ આપી શકો છો. ડોક્ટર સિદ્ધાર્થ ઝા, તમે ચર્ચામાં જોડાયા અને વ્યુઅર્સને જે પ્રકારે સચોટ માર્ગદર્શન આપ્યું, માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દર્શક મિત્રો. થેન્ક યુ જાગૃતિ. થેન્ક યુ. તો 31 મે એટલે કે તમાકુ નિષેધ દિવસ અને આ દિવસની લોકોમાં જ્ઞાન અને લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ અનિવાર્ય બની ગયું છે, કારણ કે જો તમાકુનું નિષેધ આપણે કરીશું, તમાકુને ટાટા બાય બાય કહી દઈશું, તમાકુના વ્યસનને જો આપણે ચોખ્ખી સ્પષ્ટ ના કહી દઈશું અને તે જ વખતે આપણે એક નિર્માણ સ્વસ્થ ગુજરાત અને દેશનો ભાવિને આપણે રચી શકીશું, એક નિર્માણ ગુજરાત અને દેશનો આપણે ભાવિ રચી શકીશું. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.